તો વડોદરાની જેમ જ અમદાવાદમાં પણ વગર વરસાદે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। ખારી નદીના પાણી નીચાણવાળા વિસ્તારોમાં ફરી વળ્યા છે। જી હા, હાથીજણ અને વિવેકાનંદ નગર વચ્ચેનો સંપર્ક તૂટી ગયો છે। કોઝવે પર 10 ફૂટ પાણી ફરી વળતા રસ્તો બંધ થયો છે। આસપાસના ખેતરો અને રહેણાંક વિસ્તારોમાં પણ પાણી ઘૂસ્યા છે। કોઝવે બંધ થવાથી રૂટની એમટીએસ અને એસટી બસ સેવા પણ બંધ થઈ છે। હાથીજણથી વિવેકાનંદ નગર જવા માટે લોકો 7 કિલોમીટરનો ફેરો ફરવા માટે મજબૂર બન્યા છે। અમદાવાદમાં વરસાદ છેલ્લા કેટલાય સમયથી વરસ્યો નથી। મોડી રાત પછી કોઈ પણ પ્રકારે વરસાદી ઝાપટા આવ્યા નથી, પરંતુ તેમ છતાં શહેરના અનેક એવા વિસ્તારો છે કે જે વિસ્તારોમાં વરસાદી પાણી ઓસર્યા નથી। સૌથી મહત્વની બાબત કે અમદાવાદ મહાનગરપાલિકાના સત્તાધીશો દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે શહેરમાં કોઈ પણ પ્રકારનો વરસાદ વરસે એકાદ કલાકની અંદર પાણી ઓસરી જશે, પરંતુ આ વિવેકાનંદ નગરથી હાથીજણ તરફ જતો માર્ગ છે કે જે માર્ગમાં ખારી નદી આવેલી છે। ખારી નદીમાં પાણી એટલી હદે ભરાઈ ચૂક્યા છે, આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં પણ એટલા પાણી ભરાઈ ચૂક્યા છે કે જે કોઝવે છે તે કોઝવેનો જે માર્ગ છે તે બંધ થઈ ચૂક્યો છે। વિવેકાનંદ નગર તરફ જતી તમામ એએમટીએસ બસ, એસટી બસો બંધ થઈ ચૂકી છે। વાહન વ્યવહારને અસર થવા પામી છે। સાથે જ જોઈએ તો એક બે નહીં પરંતુ અનેક કલાકો વીતી ચૂક્યા। કોઈ પણ પ્રકારે વાહન ચાલકોએ પોતાનું વાહન હંકાવવું હોય તો 5 થી 7 કિલોમીટર વધુ અલગ જગ્યા પરથી પોતે વિવેકાનંદ નગર તરફ જઈ શકે તે પ્રકારની વ્યવસ્થા કરવી પડે, વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા કરવી પડે। આ ઉપરાંત જોઈએ તો વર્ષોથી અહીં ઓવરબ્રિજ બનાવવાની વાત કરવામાં આવી છે, પરંતુ તંત્રના કાને શા માટે આ વાત અથડાતી નથી તે સૌથી મહત્વની બાબત છે। કારણ કે માત્ર ને માત્ર આયોજન કાગળ પર કરવામાં આવે છે। કોઈ યોગ્ય પ્રકારે નક્કર કામગીરી કરવામાં આવી હોય, નક્કર આયોજન કરવામાં આવ્યું હોય તો આ વિસ્તારના લોકોનું ક્યાંક ને ક્યાંક સમસ્યાનું સમાધાન થયું હોત, પરંતુ જ્યારે પણ વરસાદી પાણી આવતું હોય છે, ખારી નદીમાં પાણી આવતું હોય છે અને તેમાં પણ જ્યારે ખારી નદીમાં પાણી આવતું હોય ત્યારે કેમિકલ માફિયાઓ દ્વારા પોતાનું કેમિકલનું પાણી અથવા તો ડ્રેનેજનું પાણી ટ્રીટ કર્યા વગર જ છોડવામાં આવતું હોય છે અને એટલા માટે જ કદાચ જે સ્થાનિકો છે તે વધુ હેરાન પરેશાન થતા હોય છે। મહિનાઓ વીતી જતા હોય છે, પરંતુ કોઈ પણ પ્રકારે જે ગંદકી છે તે ગંદકીનું પણ નિરાકરણ થતું નથી, સફાઈ યોગ્ય રીતે થતી નથી અને પરિણામે હેરાન પરેશાન થતા હોય તો માત્ર ને માત્ર સ્થાનિકો થતા હોય છે। અને આ વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા આખરે ક્યારે થશે તે સૌથી મોટો પ્રશ્ન છે।